જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું કોબી કેપ્સિકમનું શાક. કેપ્સિકમના શાક માટે અહીંયા મેં 250 ગ્રામ કોબીજ ધોઈને સુધારીને લીધેલી છે અને 200 ગ્રામ જેટલા કેપ્સિકમ એ પણ મેં સુધારીને ધોઈને લીધેલા છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું. જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું અને એમાં 3 મોટી ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ આવે એટલે આપણે વઘાર કરીશું. આપણું તેલ આવી ગયું છે એટલે અહીંયા હું 1/4 ચમચી રાઈ નાખું છું. રાઈ તતડી જાય એટલે 5 ચમચી હિંગ, 5 ચમચી હિંગ. હવે કોબી નાખું છું. હવે કેપ્સિકમ નાખું છું. અને મિત્રો, એવું પણ જરૂરી નથી કે પહેલાં કોબી નાખવી કે કેપ્સિકમ. તમે કંઈ પણ નાખી શકો છો પહેલાં, અને બંને સાથે સુધારીને પણ એકસાથે પણ નાખી શકાય છે. હવે મસાલામાં 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને બધું જ આપણે હલાવી દઈશું. આ રીતે બધું સરસ રીતે હલાવી દઈશું. આ રીતે આપણે બધું હલાવી અને મિક્સ કરી દઈશું અને પછી એને ઢાંકીને રાખી દઈશું કૂક થવા માટે થઈને. અને દર 2-3 મિનિટે હલાવતા રહીશું શાકને. 5 થી 10 મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જતું હોય છે. મિત્રો, આ રીતે મેં બધું મિક્સ કરી દીધું છે, મસાલો અને શાક. અને હવે હું એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રાખી દઉં છું. ત્યારબાદ આપણે ફરી હલાવીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આ રીતે જોઈશું ખોલીને અને હલાવીશું. આ રીતે હલાવ્યા બાદ ફરી પાછું ઢાંકીને રાખીશું અને બીજી 3-1 મિનિટ પછી ફરી હલાવીશું. જુઓ મિત્રો, બીજી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ફરીથી હલાવીશું. ઓલમોસ્ટ આપણું શાક કૂક થઈ ગયું છે. હવે ફક્ત બીજી 3-1 મિનિટ રાખીશું એટલે આપણું શાક રેડી છે. ફરીથી હું ઢાંકીને રાખું છું. જુઓ મિત્રો, હવે આપણું શાક એકદમ રેડી છે. સર્વિંગ માટે થઈને કમ્પ્લીટલી રેડી છે અને 10 જ મિનિટમાં ખૂબ જ સરસ ટેસ્ટી શાક બની જાય છે. મિત્રો, હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું. તો મિત્રો, આપણું ખૂબ જ ટેસ્ટી એવું કોબી કેપ્સિકમનું શાક તૈયાર છે, જે ખૂબ જ ઓછા મસાલામાં બનાવેલું છે પણ તેમ છતાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં કહેજો કે આ શાક કેવું લાગ્યું. અને તમને મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.